માય કાંગલા થઈ ગયા છે. કોઈ કોઈને સાચું, કોઈ સરકારને નથી કહેતા, કોઈ નેતાને નથી કહેતા, કોઈ માણસને નથી કહેતા, બસ ખાલી વખાણ વખાણ ને વખાણ. એવો મેર મારે મોટો નાતો મોઢવાડીયો. આવી રીતે મેં ઘણી રચનાઓ મારે પોતાની લખેલી છે. મોમાઈ માની છે, મેરના નાથા મોઢવાડિયાના રાહડા છે, પત્ની પત્ની જેવું લાગે, બરડો અને બારાડી. બારાડીની બંદૂક કાં ફૂટે અને કાં ફાટે, હવામાં ફાયરિંગ. સમજ્યા? હવામાં ફાયરિંગ જેને લાગે ને. બારાડીની બંદૂક મારું બિરુદ મેં નથી પડ્યું, પણ કોઈ પણ ડાયરા મારો અવાજ એવો છે બુલંદી, માઇકની જરૂર નથી, માઇકની કઈ જરૂર નહીં. કે ધર્મના દડો એજી જાતવા લાગ્યા ને આજે ગાયું બજારે વેચાય રે, આજે ગાયું બજારે વેચાય. હવે અટાણે ડાયરામાં મામા એવું ઉભું થયું છે, આપણાને ખબર છે આમથી ચીઠી આવી જાય, આ ફલાણાને તમે વખાણ કર્યા રાખજો. આપણાને ખબર છે એ નીચ માણસ છે, એની આખા ગામના બૂસ માર્યા છે. મીઠું છે ને, મીઠાથી સેટું રહેવું. મીઠું જેને જેને કઈડું ને એને જે હોજા ઉપડ્યા છે એ હજે રૂજાણા નથી. કોઈ કલાકારનો સપોર્ટ નહીં, ટાંગા નો ખેંચે તો ઘણું સપોર્ટ તો નહીં કે કરતો. તો મને ઘણા એમ કે તમે કે ગાવશો સારું, પણ તમે કે રાજભાની કોપી કરો છો. કે રાજભા એક જ થાય, પછી બધાથી રાજભા થવાતું નથી. લક્ષ્મણ બારોટ એક જ હોય, પછી બધા લક્ષ્મણ બારોટ થાય તો એ મેળ નો આવે. પછી કોઈ પણ ભીખુદાન ભીખુદાન છે. અરે હાવ હુવાળો અને નથી નારાજો, આ ભારતે કાયર દેશ રે, આ ભારતે કાયર દેશ. આ કાર્યક્રમ થકી કલાકારને એક ઓળખ થાય એવા હેતુ સાથે મિત્રો નાના નાના ગામડે અલગ અલગ કલાકારોને મળીએ. અને સફળ કલાકારો પણ અનેક પ્રકારના હોય, એમની જીવન ગાથા, એમની જીવન સંઘર્ષની વાતો કરીએ. તો સાથે સાથે એવા અનેક ઉગતા કલાકારો કે જેમની શરૂઆત છે પરંતુ ક્યાંક અપરિચિત છે દુનિયા માટે, પણ આ માધ્યમથી વધારે લોકો સુધી પરિચય મેળવે એ માટે મિત્રો દેવભૂમિની અંદર છે, બારાડી વિસ્તારની અંદર છે અને સૂર્યાવદર ગામ એની અંદર આવ્યા છે. સૂર્યાવદર ગામના ટીંબાની અંદર. અને આજે એક એવા ચારણ ગઢવી એટલે અમરભાઈ ગઢવી આજના આપણા સુરીલા સંવાદ કાર્યક્રમમાં ખૂબ તરવૈયો યુવાન છે. તરવરિયો કહેવાય ને તરવૈયો કહેવાય, બે અલગ અલગ શબ્દ છે. તરવરિયો એટલે કંઈક કરવાની ઝંખના છે, અને તરવૈયો એટલે કે એને નક્કી જ છે કે હું સફળતા પ્રાપ્ત કરી. આ બંને શબ્દો અલગ અલગ છે. એટલે એવી તમન્ના સાથે મિત્રો એવી વાતો સાથે ખૂબ આમ તો લોક ડાયરા કાર્યક્રમો અનેક કરે છે, પણ આ મંચની અંદર મળ્યા છે. આ પરિચય થકી, આ ગાયકી થકી અથવા તો આ સાહિત્ય થકી વધારે લોકો સુધી એમનું સાહિત્ય પહોંચે તેવા હેતુ સાથે અમરભાઈ સાથે બારાડીની બંદૂકથી આ વિસ્તાર જેમને ઓળખે છે એ વચ્ચે મારે વાત કરવી છે. સાપ કઈ રીતે એવી પડી એ વાતો પણ કરવી છે. માની કૃપાથી ખૂબ આમ તો માં સરસ્વતીના ઉપાસક કહેવાય ચારણો. બાન બે બાનમાં માત તુજને રેટા વિસારી, બાપનું નામ દીધું. ચારણો જન્મથી પક્ષપાતી બની, શરણ જનની તણું એક લીધું. તે લડાયવા લાડ મોટા કર્યા અને પ્રથમ સત્કાવ્યના દૂધ પાયા. એક ખોડલે ખેલવા બાળને માવડી, આજ તર છોડમાં જોગ માયા. આ તો ખાલી યાદી કરાવું, અમારો વિષય નથી, પણ સાથે સંગત એવી છે ને હૃદયો રાજીપો અનુભવ એટલે ગાય છે અમરભાઈ. વિશેષ વાત નથી કરવી, પરિચયથી આપણે સહજ ભાવે શરૂઆત કરીએ. તમારું મૂળ ગામ કયું અને અહીંયા વર્ષોથી રહું કે? હા, મારા દાદા અને મારા બાપુ એ ગીરમાં રહેતા. અચ્છા. હા, પછી ગીરમાંથી મારા દાદા બરડામાં આવ્યા, બરડા ડુંગરમાં. ત્યાં મારા બાપુજીનો મોહાળ, ત્યાં આવ્યા. અમારો કુટુંબ પરિવાર બધો સાસણ ગીરના જંગલમાં બારવાણિયા નેસ, કાંસિયા નેસ, આલાવાણી નેસ. અચ્છા. અમારા દાદા ત્યાં રહેતા. ત્યાંથી મારા દાદા બરડામાં આવ્યા અને બરડામાંથી અહીંયા બારાડી વિસ્તારમાં સૂર્યાવદરના ટીંબે આવ્યા. અચ્છા. મારા દાદા. અને મારા બાપાનો જન્મ તે બાજુ ગીરમાં. ગીરમાં. અમારો જન્મ ભૂમિ આ બારાડીની તરફ. બરાબર. આમ તો નેહાય. નેહાય.
બરાબર. મૂળ નેહાય. અહીં કેટલાક વર્ષોથી? અહીંયા અંદાજિત 60 વર્ષથી. અહીંયા હા, 60 વર્ષ. 60 વર્ષ. બરાબર. અહીંનું ડેવલપ કર્યું ટૂંકમાં આ વિસ્તારમાં. આ વિસ્તારમાં. હવે આ ભૂમિની વચ્ચે વાત કરી લઈએ. અમારે નેહાય એટલે આમ પ્રકૃતિ. હા, કાગ બાપુએ આખું ચિત્રણ પ્રકૃતિનું કર્યું. સરાખડિયા સોનબાઈ માનો ને અને ત્યાં ભાણે જ હતા. હા, હા. અને આખું પ્રકૃતિ આમ ગીરની વાત આવે ને પ્રકૃતિ યાદ. આ તમારો વિસ્તાર છે એ પ્રકૃતિનો બારાડીનો કેવો પ્રથમ આમ પ્રકૃતિ સમજાવીએ લોકો. ગીરની પ્રકૃતિના તો રાજબાથીને અનેક વર્ણન કર્યા. કવિ ગાગ બાપુ લઈ લો ને. બારાડીની પ્રકૃતિ સમજીએ કારણ કે એ ભૂમિમાં બેઠા છે ને. અહીંના વિસ્તારમાં વિજય મામા એવું છે કે બારાડીનું પાણી જ કંઈક એવું છે. હે. હા, અને ગીરનું ઘી હા. અને બારાડીનું પાણી. હા. જ્યારે ગીરનું ઘી થાય ને ત્યાંનું તમે ઘી ખાવ અને તમે જે ફેર પડે અને બારાડીનું પાણી પીઓ ને એમાં ફેર પડે. અહીંના પાણીની જ તાકાત છે બારાડીનો. હમ. બારાડી અને બરડો. બરડો તો આમ કહેવાય તો દિલ્હી કહેવાય. હા. બરડો છે કારણ કે નાગાજણ સિસોદિયો, હા. નાથો મોઢવાડિયો, માં લીરબાઈ અને મેન જે આપણાને આઝાદી અપાવી એ ગાંધીજી. હા. હા. હા, પોરબંદર. પોરબંદર ગાંધીજી. એટલે દિલ્હી ભલે શેટી છે કારણ કે ભડકા શેટા હાળા. હા. ગાંધીજીએ સમજીને દિલ્હી અહીંયા નથી કરી. અગર દિલ્હી પોરબંદર ને દિલ્હી જ ગણાય કારણ કે ગાંધીજી તો ત્યાંના એના હાથમાં હતું. પણ ગાંધીજીને સમજ હતી કે ભડકા શેટા હારા તો અહીંયા મારી ધરાને ડખોળી નાખી, બરડાને ડખોળી નાખી. બરડો ને બારાડી આમ તો બે નજીક હા. અને પત્ની પત્ની જેવું લાગે બરડો અને બારાડી. આવું મને અંદરથી ઉગે છે કારણ કે બરડો સામે બારાડી અને પાછા બે નજીક. અમારે અહીંથી આ છેલ્લું આપણે જે આ વિસ્તારમાં બેઠા છે અહીંથી પછી સામેનું ગામ રાણપેડા એ મેર વિસ્તાર બધો. બરડામાં બધા અમારે બધા મેર વિસ્તાર. એટલે બે આમ એક જ કહેવાય. બરડો ને બારાડી કઈ ફેર નહીં. બે આમ 50 કિલોમીટરમાં બે આવી જાય. બરડો ને બારાડી એવી અમારી આ ધીંગી ધરા છે. અને બારાડીનું પાણી તો આમ તો હમણાં મારો તમને અવાજ જ કહે કે બારાડીના પાણીની શું તાકાત છે. એ આનો અવાજ મારો હમણાં તમને બધો પરિચય આપશે. શરૂઆતમાં જ એકાદો આમ તો મેં શરૂઆત કરી. હવે શરૂઆત કરો તમે. વાહ. શરૂઆત તો અમારે દેવભૂમિ દ્વારકા. ભારત ભૌમની વંદા તન આવડી તને ધન્ય હો ધન્ય દેવભૂમિની ધરતી. એવી દેવભૂમિની ધરતી. અને આને દેવભૂમિ કહેવાય. તમે જોવો તો ખરા બિરદ એમ નહીં ન મળે. અહીંયા કાળિયો ઠાકરજી ખમકારા કરે, હોકારા કરે કાયમ. અને એવી ગોમતીજીનો કાઠડો. અને આ અમારો વિસ્તાર છે દેવભૂમિ. એટલે મારે સૌ પ્રથમ કાળિયો ઠાકર કેવો છે ત્યાંથી મારે શરૂઆત કરવી છે. એટલે કે જાજા હારેના જબકીએ અને જાજે તમારા માથા વઈ જાય પણ એકલ હાથે જે લડે એના કાયમ અમર દાખલા દેવાય. પણ એકલ હાથે જે લડે એના અમર દાખલા દેવાય. જાજા હારે ન જબકીએ જાજે માથા વઈ જાય. તમે બાંધવા જાવ ને તો તમારા ઓલા ઉપર જવાનું, તમારા પાવર ઉપર. બાકી 10 ને લઈને જાઓ ને જઈ સામે ઓભા મગરાની આવે ને વાહે જોવ તો બધે મુઠ્ઠીઓ વાળી લીધી હોય. તમે તમારા ઓરાથી જાઓ. એટલે કીધું કે જાજા હારે ન જબકીએ જાજે માથા વઈ જાય. એનું ન દે પણ આપણું દેવરાવી દે. એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે તમારે એકલાને જવું. એટલે એવો અમારો કૃષ્ણ પરમાત્મા એ બેઠો છે. દેવભૂમિની ધરા છે. એટલે કે જીઘાવ ગુવાળો ને નથી રાજો ભારતે કાયર દેશ. અરે હાવ હુવાળો અને નથી રાજો ભારતે કાયર દેશ રે. આ ભારતે કાયર દેશ. તેગધારી અને ત્રિશુલધારી મારો ચક્રધારી વાસુદેવ ધીંગાડાના ધૂપ લીધા છે અને ગીતાજીના પાઠ કીધા છે. અહીંયા બારાડીએ ધીંગાડાના ધૂપ લીધા છે અને ગીતાજીના પાઠ કીધા છે. અને બે અમર પ્રેમી આ બારાડીની ધરતી ને એમાં સૂર્યાવદન હાનીનો કાંઠો એટલે ખીમરો લોડણ. ઈ મારા ગામમાં બે અને ખીમરા લોડણ ને તો આજે જગતમાં કોણ ન જાણે. એટલે ખીમરા લોડણની
એની પણ આ ધરા છે. એટલે અહીંયા ધરાવીને ધાન ન નીપજે, કુળ બિન માળું ન હોય, જેસલ જખરો ઓઢાગર નીપજે, કે જેની માં ઓથલ પદમણી હોય. ક્યાં બાત. એવી આ ધરા છે કે જ્યાં આને ખીમરાનો પરિવાર મારા ગામમાં રહે છે. ખીમરા લોડરનો અહીંયા સુંદર મજાનું એક મંદિર પણ છે, એના પણ આપણે મામા દર્શન કરવું. એટલે વિચાર તો કરો, ખીમરા જેવા પાયકા એ આ બારાડીની ધરા. એટલે કે અહીંયા ધર્મના દળો એ જે બીજાત વાલા જ્ઞાન આજે ગાયું બજારે વેચાય. આજે બધા ઈશ્વરદાનભાઈ હતા ને, અમારે બહુ સાચી વાત કરતા. હા, માય કાંગલા થઈ ગયા છે. કોઈ કોઈને સાચું, કોઈ સરકારને નથી કહેતા, કોઈ નેતાને નથી કહેતા, કોઈ માણસને નથી કહેતા. બસ ખાલી વખાણ વખાણ ને વખાણ. વખાણ ન હો જાય. ચારણ છે એ સત્ય વક્તા ચારણ છે. ચારણ ક્યારે કોઈના વખાણ ન કરે, લાલચમાં આવીને, એને ચારણ ન કહેવાય. હા, ફોર્ચ્યુનર ના થાય તો કઈ વાંધો નહીં, બંગલા ના થાય તો કઈ વાંધો નહીં, પણ નેહડામાં રહીને પોતાનું જીવન પવિત્ર રાખે ઈ ચારણ. કેવો ચારણ ખબર? કે ચારણો સૌ માં સરસ્વતી ને સેવે ને ગીત રામાયણ ગાય. ચારણો સૌ માં સરસ્વતી ને સેવે ને ગીત રામાયણ ગાય. એ વડીજી બે તું બેહજે ચાંદી, પછી અમારી આવા ડાયરામાં વકીરી વાણી જાય. માતાજી હું એટલું માગું, અનુપાયે તું ને વિપળી લાગું. આ ચારણ કહેવાય. એટલે જે અહીંયા ધર્મના દડો જાચવા લાગ્યા ને આજે ગાયું બચારે વેચાય. ગાયું નું તો જોવો હાલત, કે ઈ ધર્મના દડો એજી જાચવા લાગ્યા ને આજે ગાયું બજારે વેચાય રે. આજે ગાયું બજારે વેચાય. હવે રજડતી જાય રજપૂતી, તોય તાણીને હુઓડ માત કાહુતી. હવે તમારી રજપૂતો રજડતી જાય રજપૂતી, તાણી ઓડ માત કાહુતી. એ મહાવુવાળો અને પાછો નથી આ રાજો, આ ભારતે કાયર દેશ. તેગધારી અને ત્રિશુલ ધારી મારો ચક્રધારી વાસુદેવ, ધીંગાણા ના ધૂપ લીધા છે, અમે ગીતાજી ના પાઠ કીધા છે. આ બારાડી બારાડી ઉપરથી ફરીવાર તમારા જીવનમાં, કારણ કે જે ભૂમિમાં બેઠા ને એની તમે વાત કરી છે, કારણ કે એને પ્રાધાન્ય, કારણ કે એની કૃપા છે, માની કૃપા. આ એ માં છે. હવે તમારા પરિચયમાં ગાવાની જે શરૂઆત થઈ ધીરે ધીરે અભ્યાસ જીવન, મૂળથી વાત કરીએ. પિતા દાદાનું આમ ગાયકી ક્ષેત્રે તમે વાત કરી, મૂળ ગીરમાં. પણ આમ કોઈ આમ તો લગાવ હોય જ, પણ એમ નિજાનંદ બે હું ચરાવતા હોય ને એને આવી રીતે આ લાકડી ખોડાઈ ગઈ હોય અને મોજમાં આવી જાય દુહા ગાય, એ એક અલગ આનંદ. અને પ્રોગ્રામમાં લખવું, વારસામાં લખવું એ અમારે વારસામાં કોઈ નહીં, પણ એમ હું ક્યારે લખતોય નથી. પણ મને એવું ક્યારેક સૂતો હોય અથવા કંઈક બેઠો હોય અને એવો આભાસ થાય ને ત્યારે હું લખું. અચ્છા, કે આવું કંઈક મને સામે આમ ચિત્ર દેખાય. ચિત્ર દેખાય એટલે પછી 5 કડી લખું, 2 કડી લખું, 3 કડી લખું, થોડું ઘણું લખાઈ જાય. અને એમાં એવું પાછું 2 કડી લખાઈ જાય તો પાછું પછી આમ પાછું મન ઓલું થઈ જાય તો 2 કડી દ્રી, એમાં પછી ત્રીજી ન પડે. લખો ખરા તમે, લખો ખરા. 2 કડી લખીને પાછું એવું, ઈ 2 કડીમાં પાછું ક્યારેક એવું થાય ને દ્રશ્ય પાછું ઉગે તો પાછી એમાં 2 કડી લખાઈ જાય. આવી રીતે મેં ઘણી રચનાઓ મારે પોતાની લખેલી છે. મોમાઈ માની છે, મેરના નાથા મોઢવાડિયાના રાહડા છે, એવી અનેક રચનાઓ મેં લખેલી છે માતાજી. એકાદી સાંભળીએ વચ્ચે તમારી કોઈ પણ. એમાં સૌ પ્રથમ મારે આમ તો હું નવરાત્રિમાં ને મામા ગાતો, અને સ્કૂલમાં બાલ સભાન હોય ત્યારે ખૂબ ડાકલા ગાતા ને ખૂબ આનંદ કરતા, પણ નવરાત્રિમાં ગામમાં ગાતો. એમાં એક દિવસ મારા બાજુમાં કાળુભાઈ કરીને ભડવાર છે, એ મારા મિત્ર છે, એનું ગામ વડાળા મિયાણી પાસે. એને મને એવું કીધું કે મારા ગામમાં બહુ સારી નવરાત્રિ થાય તો આપણે ત્યાં જઈએ અને તમે કંઈક બહાર પડો એમ. એ મારા મિત્રએ કાળુભાઈ મને વાત કરી.
મેં તો કઈ વાંધો નહીં. અને નવરાત્રીના છેલ્લા દિવસો, આમ તો હું ગામમાં જ નવરાત્રી ગાતો, બહાર ક્યાંય ડાયરા પ્રોગ્રામ આ તે કઈ કોઈ વસ્તુ નહીં. પણ પછી કાળુભાઈએ મને કીધું તો આપણે એક દિવસ જઈએ. એમાં નવરાત્રીના છેલ્લા દિવસો અને વડાળા ગામમાં હું ગયો. અને તમે કદાચ વડાળાથી નીકળ્યા હોય તો ત્યાં બહુ મોટું મંદિર છે નાથા હતા મોઢવાડિયાનું, અને મહારાણા પ્રતાપનું બહુ સારું ધામ છે. ક્યારેક દર્શન કરજો. અને ત્યાં એક ગ્રાઉન્ડમાં નવરાત્રી થાય. નાથા હતા મોઢવાડિયા આપણે મેર સુરવીર. આમ તો સંત બારવટીઓ સુરવીર નાથા હતામાં બધા ગુણ. હા, નકર બારવટિયાને કોઈ સંત નો કહેવાય, પણ નાથો હતો મોઢવાડિયો હતો એને સંત કહેવાતો. ને આજે પણ એ મેરમાં મેન હોય તો નાથો મોઢવાડિયો. ઈથી બધા નીચે આવે. મેર ઘણા પણ નાથા મોઢવાડિયાથી નીચે, કારણ કે એવો મહાપુરુષ હતો નાથો. બારવટું ખેલતો પણ બધું નીતિથી, ઓલું નહીં, એમ ધર્મના માટે બધું. બાકી કોઈનું ઝૂંટવી લેવું ઓલું એવું કોઈ દી નાથામાં ગણ નહીં. કોકના માટે મરી જવું ને ખપી જવું ને કોકને મદદરૂપ થવું એવું. અને એમાં હું નવરાત્રિમાં ત્યાં ગયો. પછી ત્યાં મેં ગાયું અને ત્યાંથી મારી આગળની બધી થોડી શરૂઆત થઈ. પછી એ ગામમાં મેં એક દિવસ જ હું ગાવા ગયો. પછી તો નવરાત્રીનો ટાઈમ પૂરો થઈ ગયો હતો. ગયા વર્ષે લોકોએ મને નવરાત્રીમાં આખા 9 દિવસ બુક કરી લીધો દાયરા, અને એવી જમાવટ થઈ. એટલે મેં મેર સુરવીર નાથા હતા મોઢવાડિયાનો એક રાહડો લખ્યો, એ તમને સંભળાવું કે નાથો કેવો છે. મેર મેં ઘણા જોયા. મેં આમ જોતો તો મેં કીધું નાથો હતો કેવો, મેરમાં કોઈ નાથા હતાથી મોટું તો મને કોઈ ન લાગ્યું. નાથો મોઢવાડિયો જ મેરમાં મોટો લાગ્યો, કારણ કે એને શિયાળ સિંગી અને મોણવેલ એવી બે અમર ઓલી હતી. પણ એ જે ખૂટા પણ થયું ને એ વાત તો ઘણી છે. આજીવન ક્યારે નાથા હતા મૃત્યુ જ ન પામે એવી એને આજીવન આ બે ભેટ આપેલી હતી કોઈ સંતોને. એટલે એવો મેર સુરવીર નાથા હતા મોઢવાડિયાનો, એનો મને આ ગમતો રાહડો મને બહુ ગમે છે ને મેં જ લખ્યો છે. મેં મેરમાં જોયું કોઈ મોટો તો કોઈ મને મોટું ના લાગ્યું. મને નાથો મોઢવાડિયો મોટો લાગ્યો. એવું નહીં કે હું એના સાનિધ્યમાં ગાવા ગયો ને મને મોટો લાગ્યો, પણ એના મેં ઇતિહાસો વાંચ્યા ને તો મેં કીધું મેરમાં નકર નાગાજણ સિસોદીઓ બધા થયા, પણ નાથા હતા મોઢવાડિયાથી બધા નીચે મને લાગ્યા. કેવો રાહડો કે એ કેતે ઉઠા પિયા અને વો તો ટીંબાઈ જામતણા, પણ સુણ્યું તે સિસોદિયા એવો તો નવખંડ વાતું ના થયા. અને 11 મેર અભંગ અને પાછા લોકુમાં લેખાત, પણ નાથા તારો જન્મ ન થાત એવો તો વંશમાં વાસી આંગરાવું. આ દુઓની સાક્ષી પૂરે. 11 મેર અભંગ લોકુમાં લેખાત. જો નાથો નો જઈને મોત તો મેર ને લોકુ જેવા લેખી નાખે, પણ નાથે મેર ને કહી દીધું કે મેર પણ કેવું હોય. એટલે આ મેં રાહડો લખ્યો. એવો મેર મારે મોટો નાથો મોઢવાડિયો, અને ધરા બરડામાં એ તારા ધીંગા શોભે ધામ રે સુરવીર સમરાગણ. નાથો ગાતો મણિયારો રમતો તો રણ મેદાનમાં, નાથાની મણિયારો રમતો તો ઈ રણ મેદાનમાં. રણ મેદાનમાં જાણે રમતો હોય તો મેરનો મણિયારો વખણાવશે. તો આપણને એમ થાય કે નાથો હતો જે દળ કટક ને સહારતો હતો, જાણે આ મણિયારો રમતો હોય ને હિસ રાસ રમતો હોય ને એમ દળ કટક ને સહારતો. અને આ એક કડિયું તો ઘણી લખી, પણ મેન અટાણે બરડામાં પોલો પાણો છે. પોલે પાણે નાથા હતાના મુકામ હતા, ત્યાં રહેતા. એવો પોલો રે પાણો અમારો પ્રાણ છે, એવો પોલો રે પાણો અમારો પ્રાણ છે. અને નાથાના એ મધ્યુમાં મુકામ રે સુરવીર સમરાગણ. નાથો ગાતો એ તેદી મણિયારો રમતો તો રણ મેદાનમાં. આ વીરતાની વાતો છે. વીરતાની મૂળ વાત ઉપર ફરીવાર તમે આ નવરાત્રીમાં કર્યો કાર્યક્રમ, પછી આમ એવું લાગ્યું કે હવે કાર્યક્રમ કરી શકી. અંદરના મનોમંથન એક જાત સાથે વાતચીત થતી હોય, લોકોનો સહકાર મને મળ્યો. ઈ પછીથી કઈ રીતે જાહેરમાં ગયા? એ પછીથી મારે કોઈ
મારો ઓર્ગેનાઇઝર નહીં, હજે સુધી નહીં, હજે ઓર્ગેનાઇઝર નો મેં એક પ્રોગ્રામ નથી લીધો. ઠેઠ મુંબઈ થી માંડીને આંધ્રપ્રદેશ સુધી પ્રોગ્રામ કર્યા છે. આંધ્રપ્રદેશ સુધી, આમ કચ્છમાં, ગીરમાં, આમ ચોટીલા વિસ્તારમાં બધે પ્રોગ્રામ કર્યા, પણ મારો કોઈ ઓર્ગેનાઇઝર નહીં. મારી રીતે જ ટૂંકમાં એક પ્રોગ્રામમાં 2 જણા સાંભળ્યું તો એ 2 4 ને કહે, 4 8 ને કહે, એ રીતે. હા, એ રીતે. અને પછી ફેસબુકના માધ્યમથી, ફેસબુકમાં હું 2 વસ્તુ જ વાપરું, એક ફેસબુક અને વોટ્સઅપ. એટલે ફેસબુકમાં અમુક એવા મારા વિડીયા મૂકતો હોય તો કોઈ લોકો જોઈને એમ કહે કે ભાઈ આ જુવાન બહુ સારું બોલે છે, તો એને તમે તેડાવો. એ પછી ધીરે ધીરે મને માધ્યમ મળતું ગયું. પછી અમુક ડાયરા એવા આવે તો એમ કે અમે તમને ઓળખતા નથી, બધા તમારા વખાણ કરે છે, તો એને વોટ્સઅપમાં વિડીયો મોકલી દેવાનો કે આ અમારું કામ તમે જોઈ લ્યો. આ રીતે જ પરિચિત. બાકી કોઈ કલાકારનો સપોર્ટ નહીં, ટાંગા ન ખેંચે તો ઘણું સપોર્ટ તો નહીં, પણ આવું બધું સારો અવાજ ને આ તેન જરીક ઓલું બધું ભાળીને એમ ટાંગા ખેત નો કરે તોય મહેરબાની છે. કોઈ સપોર્ટ ન કરે તો કઈ નહીં. અમારે નથી બંગલા બનાવવા કે નથી ફોર્ચ્યુનરમાં ફરવું, પણ અમારું ગાડું હાલવા દઈએ અને બસ અમે આનંદ કરીએ. અને ડાયરાને આનંદ કે એટલે કીધું એવા ડાયરામાં અમારી વખરી વાણી જાય, એવા ડાયરા મળી જાય તો ઘણું. બાકી એવું નથી કે આખા 30 દિવસમાં અમારી એક તારીખ ખાલી ન હોય, એવી આપણે શોખે નથી. મહિનામાં 5 સારા ડાયરા કરવા મળે ને તોય અમારે વિજય મામા આનંદની વાત છે. 100%. વચ્ચે આવું થયું તમે એમ તો લોક ગાયક તરીકે, ગાયક જ સાહિત્યનો ના, સાહિત્યનો નવરાત્રિના કાર્યક્રમમાં આમ ગઢવી હોય ને ગામમાં તો ગાયકીનો લાભ આપે. પછી તમે ધીરે ધીરે સાહિત્યમાં, ત્યારે મનોમંથન થતું હશે કે ભાઈ ખાલી ડાયરામાં તો બધું જોઈએ. તમને વિચાર આવ્યો છે ને, મનોમંથન થોડી વાર વિચાર કર્યો કે ભાઈ ગાવાનું એકલું હોય તો થોડું સાહિત્ય, થોડોક ઇતિહાસ બધું જ જોઈએ. એ વચ્ચેનો પડાવ કેવો હતો આમ કે ભાઈ હવે થોડુંક સાહિત્ય? શરૂઆતમાં મારો અવાજ છે ને બધાય, હું નથી કહેતો, પણ સામે ઓડિયન્સ એમ કહે કે સ્ટેજ પાછળથી તમને સાંભળીએ તો એમ થાય કે રાજભા ગાય છે, બરોબર? એવું બધાને લાગતું હોય કે સ્ટેજ પાછળથી સાંભળીએ તો અમને એવું જ લાગે કે રાજભા જ ગાય છે. આખું બંધ કરીને સાંભળીએ તો એવું લાગે કે રાજભા ગાય છે, કારણ કે તમારો કે અવાજ એવો પહાડી છે, બુલંદી અવાજ છે. પછી હું શરૂઆતમાં સાહિત્ય કરતો. સાહિત્ય મેં 1.5 વર્ષ કર્યું શરૂઆતમાં. પછી મેં 2 કાળે ને 4 કાળે ગાતો. સાહિત્ય 2 કાળાનું હોય, 2 કાળે 4 કાળે ગાતો, સાહિત્ય કરતો. તો મને ઘણા એમ કે તમે કે ગાવશો સારું, પણ તમે કે રાજભાની કોપી કરો છો. હું તો જે હોય સત્ય બોલવા વાળો માણસ છું. મેં એવું તમને લાગે તો કે કોપી ન હાલે ભાઈ. આવું મને ઘણાએ કીધું, અમુક નામચીન કલાઈ કે કોપી ન હાલે, કંઈક તમે તમારું ઊભું કરો, કોપી ન હાલે. એટલે કે એવું નથી. મેં કીધું અવાજ જ મારો એવો છે, હું કોઈની કોપી નથી કરતો. કારણ કે ચારણ જો તમે જોયો ગીરના ઘણા જુવાનડા, તમે તો બધાને પરિચિત છો, તો એ બધા બોલશે તો એમ થાય કે રાજભા જ બોલે છે. એવું દુવાસનની સટા એવી જ લાગે. પણ રાજભા તો રાજભા છે, એને વંદન છે, એને કોઈ પૂગી ન હગે. કારણ કે રાજભા એક જ થાય, પછી બધાથી રાજભા થવાતું નથી. લક્ષ્મણ બારોટ એક જ હોય, પછી બધા લક્ષ્મણ બારોટ થાય તો એ મેળ ન આવે. પછી કોઈ પણ ભીખુદાન છે, પછી બધાય. એટલે એવું લાગે ને, મેં શરૂઆતમાં સાહિત્યમાં એવું હતું, હું સ્પષ્ટ સાહિત્ય કરતો કે ખોટી ચમચાગીરી નહીં, કે ખોટા કોઈના વખાણ નહીં. હોય એવું આહિર હોય, દરબાર હોય એવું સત્ય વક્તા, ચારણા કીધો લઈને હોય એવું મોઢે કહેવાનું. હવે એવું તો અટાણે ગમે ઓછું, પાછો માફિયોનો ક્રેઝ આવી ગયો, એવું ગમે ઓછું. પછી મેં વર્ષ દિવસ સાહિત્ય કરી અને સાહિત્યને પગે લાગી લીધું કે હવે મારે આમાં નહીં મારો મેળ આવે, મારે લોકગાયક તરીકે થવું છે. હવે સાહિત્ય મારે નથી કરવું, કારણ કે મારે સત્ય, આમ અમુક તાસીર જ એવી હોય કે આપણાથી સત્ય જ બોલાય, આમાં પાછું મિક્સ કરવું પડે. ઈ મારાથી થાય નહીં, બરોબર? નીચ હોય એને મારે નીચ જ કેવો પડે. હવે અટાણે ડાયરામાં મામા એવું ઉભું થયું છે, આપણાને ખબર છે આમથી ચીઠી આવી જાય, આ ફલાણાને તમે વખાણ કર્યા રાખજો. આપણાને ખબર છે એ નીચ માણસ છે, એની આખા ગામના બૂસ માર્યા છે, એ 1 નંબર હલકટ માણસ છે. હા, આવો શબ્દોનો જો કે આ તો અંદરથી વેદના છે, વેદનાને મોતની કોઈ ખોજ નથી હોતી, એમ અંદરથી નીકળી જાય. આપણાને ખબર છે કે આ માણસ નીચ છે, એના વખાણ મારે સ્ટેજ ઉપર હજારો પબ્લિકમાં કઈ રીતે કરવા. આ કઠણાઈ ઊભી થઈ. મેં કીધું આ આપણું કામ નથી, સાહિત્ય આપણે કરવું નથી. આપણે માના ગુણગાન ગાઈએ અને રાજી રહીએ, બાકી નીચને તો મારાથી ક્યાંય બિરદાવાય નહીં. કારણ કે ચારણ છું ને, બીજા બિરદાવે મારે એનો કોઈ સવાલ જ નથી. પણ હું ચારણ છું, હું નીચને ન બિરદાવી શકું. હું સ્ટેજ પૂરતો જ કલાકાર હોઉં. સ્ટેજથી ઉતરે
તો પરિવાર આરે ભળવાનું હોય, સમાજ આરે ભળવાનું હોય અને દુનિયા આરે ભળવાનું. અટાણે તો બે કડી આવડે ને ફાંકા લઈને ફરે છે કે અમે જ કંઈક છે. સ્ટેજ નીચે ઉતરે તો એ કલાકારનું જ ફાંકું, પણ સ્ટેજ પૂરતા જ કલાકાર છે. અને સ્ટેજ છે એ માં સરસ્વતીનું મંદિર છે, ત્યાં પૂરતા જ તમે કલાકાર છો. નીચે ઉતરો તો પરિવાર આરે ભળો, સમાજ આરે ભળો ને આનંદ કરો. હવે નીચે ઉતરે એટલે ઘણો એવો આવે કે બીજા તો ઠીક છે, પણ તમે ચારણ ઉઠીને એને બિરદાવ્યો, કારણ કે એને આખું ગામ ઓળખતું હોય. 100%. આ કઠણાઈ ઊભી થાય મામા, એટલે મેં સાહિત્યને પગે લાગી લીધું. પ્રશંસા અત્યારે એવું હોય ને, હા, એ પ્રશંસા અત્યારે તો પ્રશંસા જ હાલે છે. આછા પહેરે લુગડા વાતો કરે કરે ગજબ. ગજબ. રાજાના મન રીઝવવા ઓલા ગોલા કરે ગજબ. આ થઈ આ હાલે છે અત્યારે, બધાયમાં હાલે છે. અને હું આ બધું બોલું છું એ ઘણાને કડવું લાગે, પણ હંમેશા કડવું છે ને એ જ મીઠું છે, સમજ્યા? બાકી તમે જુઓ, મધ હોય ને એ મીઠું બહુ હોય, મીઠું હોય ને બહુ, એમાં મધમાખી હોય ને એ કરડે તો કેવું લાગે, અરે ભૂકા કાઢ ભૂકા કાઢ નાખે, કેવડો આંય. એનો હોજો કેવડો સડે. મીઠું છે ને મીઠાથી સેટું રહેવું. મીઠું જેને જેને કઈડું ને એને જે હોજા ઉપડ્યા છે એ હજે રૂજાણા નથી, એની દવાઈ નથી. આમાંય સારું નહીં. હા, આ એ મધુ પ્રમેહ નું ઉત્પાદન કરે, કરે. ડાયાબિટીસ થઈ થઈ જાય જાય. બહુ લે. એટલે મીઠાશ વાળું મૂકી દેવું, હંમેશા કડવું સાંભળવું. કડવામાં મજા આવશે, ભલે થોડીક ઘડીક આમ તેમ લાગશે, પણ એમાં ઊંડા ઉતરો તો કડવામાં મજા આવે. એટલે મેં સાહિત્ય બંધ કર્યું અને હું ઓલરાઉન્ડર કલાકાર છું. અચ્છા, હજી હાલતામાં એવો દાખલો હોય તો દઈ દઉં. કોઈ ગીત ગાતો હોય તો એમાં એવું લાગે તો થોડોક દાખલો દઈ દઉં હા, કે આ આપણે પ્રશંસા નહીં કહીને આ દાખલો આપી દઈએ. લેવો હોય તો લે, હવામાં ફાયરિંગ, સમજ્યા? હવામાં ફાયરિંગ જેને લાગે એને. એટલે એ રીતે હું સાહિત્ય કરી નાખું. બાકી સાહિત્યમાં બાકી આમ ઓલરાઉન્ડર દાંડિયા રાસનો કલાકાર, પછી મેરનો મણિયારો, અમારો ચારણી રાસ મણિયારો, લોકગીત, લગ્ન ગીત, દુઆ, છંદ, સફાકરા, આમ તો ભજન, ઓલરાઉન્ડર મને લાગે. આ ગમ્યું. ખાલી એક સીમિત માત્રામાં નહીં, અને કલાકાર એને કહેવાય, બાકી ગાયક કહેવાય. અમુક ગાતા ખાલી ગીતો એને લોક ગાયક કહેવાય. હા, કલાકાર શબ્દ વિશાળ અર્થની અંદર છે, અને કલાકાર ગાય એના માટે નથી વપરાતો. સારો રાજકીય હોય ને, રાજકીય વ્યક્તિ, સર્વ ક્ષેત્રે ધર્મ સ્થાનો, સંસ્કૃતિ, કલા, રમત ગમત બધામાં એનું પ્રભુત્વ હોય, એ પણ એક કલાકાર છે. એક સરસ મજાનું પુસ્તકમાં વાંચ્યું હતું કે કલાકારની વ્યાખ્યા કોને ગણશું આપણે? ખાલી ગાતો હોય એના દુનિયા કલાકાર, સારી એક્ટિંગ કરતો એ પણ કલાકાર છે. રાજકીય વ્યક્તિ હોય અને અરે એની ક્યાં વાત કરો, સારી સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય ને, તમામ પ્રકારની સેવા, અન્ન ક્ષેત્ર, શિક્ષણ, વૃદ્ધાશ્રમ, તમામ અનેક સેવા હોય. ચાપરડા મુક્તાનંદ બાપુને લઈ લે, એના સાહેબ હું કલાકાર કહું. સંત તો ખરા પણ કલાકાર. આ વૃદ્ધાશ્રમો, ગૌશાળાઓ, ઓલરાઉન્ડર, શિક્ષણ, આ એક કલાકાર જ છે. એટલે તમે કલાકારની વ્યાખ્યામાં આવો છો. બીજું તમે કીધું ને હવામાં ફાયરિંગ, એટલે ઓલી મને બંદૂક યાદી થઈ, બંદૂક બારાડી. આ આમ બિરુદ આપ્યું લોકોએ કલાકારો બીજા લોકોએ. પ્રશંસા નહીં, તમે કેજો સહજ ભાવે, તમારી પ્રશંસાની વાત નથી. નહીં, પ્રશંસાની હું કરી છે. કોકને એમ થાય કે મારી પ્રશંસા, પણ આ માધ્યમથી મળ્યા છે એટલે હું પ્રશ્ન કરું છું. હવે બારાડીની બંદૂક કાં ફૂટે અને કાં ફાટે, આવું દેવાયત મામા ખવડ બોલે છે. પણ એ ડાયલોગ તો બહુ હાલે છે, પણ મારો વિસ્તાર બારાડી છે, રાજભા, ગઢવી, ગીર. પછી અન્ય કોઈ કલાકાર હોય તો એની પાછળ કોઈ વિસ્તાર હોય તો લાગતો હોય, લેબલ લાગતું હોય, રાજભા, ગઢવી, ગીર. એમ હું મૂળ તો બારાડીનો છું એટલે બારાડી લાગે. અમરભા, ગઢવી, આમ તો લોક ગાયક હવે બધા કહે છે ને સમૃદ્ધ ગાયક, કારણ કે બધું આવડે. તમે જે સાહિત્ય આવડે, હાસ્યરસ આવડે, લોકગીત, રાહડા, લગન ગીત, દેશ પારંપરિક ઢાળે હું તમને સમજાવી. દુલાભાઈ કાક, મેરુભા બાપુ, વર્ષો પહેલા જે કવિઓ પારંપરિક રાગ બોલતા એ પણ આવડે. એટલે દાંડિયા રાસ, ચારણી મણિયારો, મેરનો મણિયારો, મુસલમાનનો મણિયારો, તમામ ઓલરાઉન્ડર ફાવે, બરોબર, બધું ફાવે. એટલે સમૃદ્ધ ગાયક પણ કહી શકાય. પણ હવે આપણે લોક ગાયક રાખ્યું છે. સમૃદ્ધ ગાયક તો લોકો કહે તેથી થઈ જવું, જેમ બારાડીની બંદૂક કીધી એમ. હવે બારાડીની બંદૂક મારું બિરુદ મેં નથી પડ્યું, પણ કોઈ પણ ડાયરા મારો અવાજ એવો છે બુલંદી, માઇકની કઈ જરૂર નહીં. એટલે કોઈ પણ વિસ્તારમાં જાવ ને તો એની કઈક ખાસિયત હોય, ધરાની કઈક ખાસિયત હોય. એટલે આપણે બરડો અને બારાડી
એમાં સૂર તમે જોજો બરડા ને બારાડીના અમારે પરસોત્તમ પરી ગોસ્વામી પરસોત્તમ બાપુ ઈ પણ બારાડીના છે. બારાડીના એને અવાજમાં કઈક તાકાત હોય, બારાડીના અવાજમાં કઈક તાકાત અંદરનું અહીંથી અવાજ નીકળે. એમાં અમારે મણિયારા ગાયક અહીંયા ઘણા અમારા સમાજના ચારણ સમાજના લોકો બહુ સારા મણિયારા ગાય, એમ મેરના ઘણા બધા જુવાનડા બહુ સારા મણિયારા ગાય, પણ એ અવાજની કઈક ખટક કેમ તો એમ કે આ બરડો હોય ને કામ બારાડી આ અવાજ કહી દે. અને બાર અમે કચ્છમાં કે આમ જતા ને તો એમ કે તમારા બારાડીનો આમ મણિયારો ઈ સુર સંભળાવો. પછી ઈ અમારે તો વગર માઇકે અમે તો એવો પ્રોગ્રામ કરી દઈએ, એવો કઈ આમાં માઇક ની તો જરૂરી નથી પડે, પણ અટાણે આ બધું શું છે તાલ સાથે મજા આવે એટલે એ બધું કરવું પડે. નકર આપણે બેઠો ડાયરો હોય તો વગર માઇકે આનંદ કરી શકીએ. એટલે અમે એવું બધું માતાજીને દયાથી હારા ભાવગીત લોકગીત આમ રાહડા બોલીને ઊભા થાય ને તો વાહેથી એમ કે ક્યાં રહેવાનું, તો મૂળ તો પહેલા તો આપણે વિસ્તાર કહીએ, તમે કયો ગીર, એમ હું એમ કહું કે બારાડીની બધું કાં ફૂટે ને કાં ફાટે, એમ સામેથી લોકો કહે, હું નથી કહેતો. લોકો એમ કે વાહ બારાડીની બંદૂકો હા ફૂટે. હા એટલે એની ઉપમા આપી. મને તો આવું સૂત્ર મગજમાં નહોતું. પછી જ્યાં એમ થયે કે પછી ગાયનું ઉભા એમ કે વાહ બારાડીની બંદૂક આજ ફૂટી હો, ફાટી નહીં પણ ફૂટી, કારણ કે અવાજ જ એવો ની આખી જમાવટ ઓર થાય. એટલે આ લોકો દ્વારા મને એને આનંદ આવે, કલાકારો પણ પાછળ ઘણા એમ કે વાહ બારાડીની બંદૂક વાહ, એટલે એના દ્વારા મને આ ઉપમામાં આવી છે, મેં કઈ મારી ઊભી કરેલી નથી. તમારું જીવન આમ પરિવાર તમારો, તમે બે ભાઈ? અમે 4 ભાઈ. 4 ભાઈ. હા, એક બેન. અને અહીંયા ફેમિલી આખું? હા, અહીંયા બીજો બધો પરિવાર હજી આલાવણી નેસ, કાંસિયા નેસ, સુવરડી નેસ, બધું ગીરમાં દુધાળા નેસ, ઈ બધું પરિવાર, મામા મોહાળી બધું. તમારા સગાઈ બાકી? સગાઈ બાકી છે, ઈ મેં રાખી છે. નકર અટાણે મારે 2-4 સંતાન હોત, પણ ઈ મેં અમુક કારણોસર બાકી રાખી. સગાઈ બાકી રાખી, એમ લગ્ન બાકી રાખ્યા. નકર આજથી 7-8 વર્ષ પહેલા જ મારા લગ્ન થઈ ગયા હોય. પરિવાર બહુ મથ્યો છે, એમાં પરિવારનો કોઈ વાક નથી. એક આ માધ્યમથી કહી દઉં. ઘણા એમાં શું છે, મારે જ્યાં જાઉં ને ત્યાં આ પ્રશ્ન તો સાધુ સંતો માતાજીઓ પેલો પ્રશ્ન એમ કરે કે હવે તું લગ્ન કરી લે. બધા પેલો પ્રશ્ન કરે ને એટલે મારે માધ્યમથી કેવું છે કે એમાં પરિવારનો કોઈ વાક નથી. પરિવાર તો મને એવા ઘણા ઠેકાણા, એવા સામેથી ઘણા ઠેકાણા આવ્યા. સગાઈ સારી જગ્યાએ થઈ જાય એવું નથી, હારા પાત્રો મળે એમ છે, પણ હું જ જાળ્યો છું, એમાં કોઈનો વાક નથી. એમાં વાક હોય તો મારો છે, પણ હવે ટૂંક સમયમાં કઈક ગોઠવશું. હવે સ્ટેબલ થઈ ગયા, વાંધો નહીં. અમરભાઈ, હજી વાતો કરવી છે સાહિત્યના અલગ અલગ શૈલીની. અલગ અલગ શૈલી હોય છે. કાગ બાપુની અલગ શૈલી છે, પછી મેરુબા બાપુની અલગ શૈલી. તમે આ બાપુ મેરુબા બાપુ આ વિસ્તારના જ છે, એ શૈલી અલગ છે. એ શૈલી અલગ અલગ ને સાહિત્ય, ચારણી સાહિત્ય કઈ રીતે, ચારણી આમ તો સાહિત્ય ની ચારણી શૈલી છે, શૈલી છે ખરેખર તો. એટલે એવી વાતો કરવી છે. અહીંયા આપણે પડાવ આ પૂરો કહીએ. બીજા પડાવની અંદર દર્શક મિત્રો અમરબા સાથે, બારાડીની બંદૂક સાથે ફરીવાર મળીએ. અત્યારે આપણે વિરામ લઈએ. ખૂબ ખૂબ આભાર મિત્રો, ધન્યવાદ.